જય શ્રી કૃષ્ણ. આપણે સાંભળશું વૃંદાવનમાં શ્રી કૃષ્ણ અને ગોપીઓ વચ્ચેની રમણીય લીલાઓ, જે ભક્તિ અને પ્રેમનો આદર્શ છે. કાલિયા નાગના વશીકરણ પછી યમુનાના કિનારે વૃંદાવન ફરી શાંતિમય બની ગયું. વૃક્ષો ખીલી ઉઠ્યા, પક્ષીઓ મધુર ગીતો ગાતા અને ગોપાલો ગાયોને ચરાવતા આનંદથી ફરતા હતા. આ વૃંદાવનનું વાતાવરણ પ્રેમ, ભક્તિ અને દિવ્ય આનંદથી છલકાતું હતું. કૃષ્ણજી બાલ સ્વરૂપમાં પણ અત્યંત આકર્ષક હતા. ગોપીઓ તેમના રૂપ, વાંસળી અને હાસ્યથી મોહિત થતી. જ્યારે કૃષ્ણ વાંસળી વગાડતા ત્યારે પક્ષીઓ પણ ગીત બંધ કરી દેતા. નદીઓનું વહેણ ધીમું પડી જતું અને ગોપીઓ ઘરકામ ભૂલીને યમુના કિનારે દોડી આવતી. કૃષ્ણ અને બલરામજીએ તાળવનમાં વસતા ગધેડા સ્વરૂપના દૈત્યનો વિનાશ કર્યો. વૃંદાવન નજીક એક તાળવન વિસ્તાર હતો, જેમાં સ્વાદિષ્ટ તાળના ફળો લાગેલા હતા. પરંતુ ત્યાં ધૈનુકાસુર નામનો દૈત્ય અને તેના સાથી દૈત્યો વસતા હતા. ધૈનુકાસુર ગધેડાના સ્વરૂપમાં હતો અને ખૂબ જ ક્રૂર હતો. તેણે તાળવનમાં પ્રવેશને મનાઈ કરી હતી. જે કોઈ અંદર જતા એને એ મારી નાખતા. એક દિવસ ગોપાળ મિત્રો તાળવનની બાજુએ ગયા અને સ્વાદિષ્ટ ફળો જોઈને બોલ્યા, અરે, આ ફળો કેટલા સ્વાદિષ્ટ દેખાય છે, પણ ધૈનુકાસુરના ડરથી કોઈ લઈ શકતું નથી. જીનું જીવન બતાવે છે કે સાચો ભક્ત ક્યારેય આદેશને માત્ર ફરજ તરીકે નથી લેતો, તે એને ભક્તિરૂપ સેવા માને છે. કંસનો અહંકાર અને કૃષ્ણનો શાંત સ્મિત દર્શાવે છે કે સત્ય હંમેશા વિજયી બને છે. પ્રેમ અને વિયોગ બંને ભક્તિને ઊંડો બનાવે છે. આગામી એપિસોડમાં આપણે સાંભળશું અક્રૂરજીના માર્ગમાં દિવ્ય દર્શન, વિષ્ણુ સ્વરૂપ દર્શન અને કૃષ્ણજીનો મથુરા પ્રવેશ, જેમાં ધર્મ સ્થાપનાનો આરંભ થાય છે. ભગવાનની કૃપા માટે સૌંદર્ય કે સમૃદ્ધિની જરૂર નથી, માત્ર શુદ્ધ હૃદય જોઈએ. ભક્તિ એ આત્માનો શૃંગાર છે, જે જીવનને દિવ્ય બનાવી દે છે. જ્યાં નિષ્કપટ પ્રેમ છે, ત્યાં કૃષ્ણનો સ્પર્શ સ્વયં થઈ જાય છે. કે જીવનમાં પણ ક્યારેક સમસ્યાઓ આપણને આમંત્રણ આપે છે, પણ એ આમંત્રણ વિજય તરફ લઈ જતું હોય છે. ધર્મનો માર્ગ શાંત હોય છે, પણ શક્તિશાળી હોય છે. ભગવાન હંમેશા યોગ્ય સમય સુધી રાહ જુએ છે, પછી જ સત્યનું પ્રદર્શન કરે છે. આગામી એપિસોડમાં આપણે સાંભળશું શ્રી કૃષ્ણ અને બલરામનો મથુરામાં રંગભૂમિમાં પ્રવેશ અને ચાણૂર અને મુસ્ટિક સાથેનો યુદ્ધ, જ્યાં અધર્મનો અંત અને ધર્મનો વિજય થશે. આજે આપણે સાંભળ્યું કંસના મલયુદ્ધના આમંત્રણની કથા. ચાલો આપણે પણ આપણા જીવનના યુદ્ધો ધૈર્ય, ભક્તિ અને સત્ય સાથે લડીએ. માટે જ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. લાઈક કરો અને આ દિવ્ય સંદેશ અનેક ભક્તો સુધી પહોંચાડો. જય શ્રી કૃષ્ણ.